स्वामी महाराज सतगुरुदास बाबा शंभुराम बाबा भक्तों रामदेव महाराज सब घटमा देवड़ वाला देव सबके कद गुरु महाराज सब संतन की सब भक्तन की आज के आनंद की के सनातन की तुम भोजन म्यूट करते हैं। અત્યાર સુધી આપણે હળ્યા ફળ્યા ખાધું પીધું હવે સાંભળવાનું ગુરુ ઘરમાંથી જે મળે પ્રસાદ રૂપે હવે આ મનનું ભોજન છે મનનું સત્સંગ છે મનનો ખોરાક છે જો મન સમજો તો ભજન હરવું થાય બાકી કાઠામાં કાઠું ભજન છે બીજું બધું થાય મોટા મોટા પ્રસંગો પાર પાડી जब करी की तब करी की तीरथ करी की व्रत करी की नानी मोटी उपासना करी व्यवहार करी सेवा करी पर भजन करो काठू भजन तो गुरु ની કૃપા થાય એનો સત્સંગ સમજાય તો ભજન યાદ કરે તો ભજન અને જેટલા પણ મહાપુરુષો આજ સુધી થયા એ બધા ભજન થકી છે એની કમાણી ભજન છે રૂપિયા પૈસાથી આ મારી કમાણીથી કોઈ માનું નથી થયા પણ આંતરિક કમાણી આધ્યાત્મિક પરમાત્માના નામની કમાણી જે આ નામની કમાણી કરીને જગતમાં ટોચ લેવાના નામ છે એટલે જેમ વિશ્વમાં પૈસાદારોની યાદી હતી એમ અધ્યાત્મમાં મહાપુરુષોની યાદી કારણ કે આ ભવસાગરમાં તરવું કાઠું હોય દુર્લભ છે રસ્તો બહુ દુર્ગમ છે અગમ છે ગુરુ કૃપા વગર પાર પડાય એવું નથી મોટા મોટા મહારથીઓમાં હારી ગયા આ હાથનો કોઠો હતો મારા શાન માટીનો પણ એ બહુ કાઢો કોઠો એટલે બીજી જગતની લૌકિકમાં નહીં પડ્યા કરતા થોડું ઘણું મારા બાપા મેળવણ મેળવી લ્યો બાયુને દૂધ વાપરવાનું વાપરવાનું શું ચામાં વાપરો ખાવામાં વાપરો પણ બીજું વધેનું મેળવણ કરી લેવું તો કદાચ આ એની આગળ ગતિ થાય એમ સમય આપણને જે મળ્યો આ દેહમાં અને સમયની પીળી ઘડિયાળ તો પાવર થઈને ખોટોઈ જાય આ ઘડિયાળ આ રીતે નહીં ઘટની ઘડિયાળ આમાં શ્વાસ ઉશ્વાસ છે ને ઘટની ઘડિયાળ છે આ સમય કોઈની રાહ જોતો તમે ભજન કરો તો એ વપરાય છે અને કોકની ખુશી કરો તો શ્વાસો તો વપરાય આપણું જીવન પડે વહીતી વાત એમાંથી ક્યારે આ નાશવંત દેહ ક્ષણભંગુર બની જાય હાવ ફટકાઈ જાય સાધન સમૂલક પણ ક્યારે ફટકાઈ જાય એ નક્કી નહીં માનવું એટલે જેટલું બને એટલું આમાંથી સમય મેળવી લેવો આપણે ભાઈ પૈસા બચાવી દેવો કદાચ ભેળો કરી તો વાર તહેવારે કામ લાગે ને આ છેલ્લી ઘડી સુધારવા માટેનું આ ભજન છે છેલ્લી ઘડી આ બોલી જો આપણી પાસે છે તો આગળ ગતિ થઈ છે નગર સીધા 84માં જવું અને 84 નો રાહ બહુ કઠણ છે બહુ કઠણ પોહાય એવું નથી અત્યારે મનુષ્યમાં કોઈ આપણું અપમાન કરે કદાચ કોઈ આપણને થોડુંક તોષું વર્તમાન કરે તોય બનતું નથી પછી 84 ના દેહમાં તો ક્યાં માન સન્માન છે ત્યાં કોઈનું નથી એટલે કરી લીધા જેવું છે ભજન આપણા મહાપુરુષોના મતે આપણા એક ભજનના મહાત્મા ત્યાં એને છેલ્લી ઘડીએ ગુરુને આગળ રાખીને પડ ભોગવી અને આપણને બધાને ભજન કરવા ભલામણ કરી થોડુંક વાણી રૂપે બોલું તમે સાંભળજો
થોડો એમાંથી જે ગુરુ મહારાજ સાહેબ બંધ કરાવે કરીશું આપણે બનાવવા એટલે પ્રેમથી સાંભળીએ. આત્માનો ખોરાક છે ભજન, એ આત્માનો ખોરાક છે. સત્સંગ મનનો ખોરાક. સત્સંગ વગર મને સમજ છે નહીં. મનના વિચારો ખલાસ કરવા હોય તો સત્સંગ અમલમાં મૂકો. સત્સંગમાં મહાપુરુષોનું મન આપો. કામ તો બધા એમ છે, કામ તો કોળિયા જેવા આપણે જઈ જતું ધ્યાન દેવાની જરૂર છે. થોડોક મન આપવાની જરૂર. આપણે ખાવું હોય તો શરીર પેલા અંધારે કહો, પણ શરીરમાં મેં મુખમાં કોળિયા ના નહીં પણ એમાં ગમે એવા મહાપુરુષોના અનુભવની વાણી છે, શબ્દો છે. એક હવા કરોડના મૂળના મહાપુરુષોની કમાણીમાંથી આ શબ્દ નીકળે. એક શબ્દ આપણને અવગારો કરવા વાળા મહાપુરુષોના શબ્દમાં મહાપુરુષોની દયા હોય છે. દયા આપણે ઘણી વખત કહીએ દયા કરો, દયા કરો, દયા કરો. આ દેવી દેવતા પાસે કે દયા કરો, કૃપા કરો, એની પાસે ક્યાં શબ્દ હતો? મહાપુરુષોની અંદર અંતરાત્મામાંથી જે પરામાંથી શબ્દો આવ્યા કરે, એ શબ્દો આપણા ઉદાહરણ, એમાંથી આપણું કલ્યાણ છે. એમાંથી મન પોતાના મૂળ સ્વરૂપને પામી હતો, મોક્ષ ઉદ્ધારી હતા. એટલે ભજન કરવા માટેની આગળની ભૂમિકા બે છે ત્યાં સેવા અને સત્સંગ. સેવા તો આપણે તનથી, મનથી, ધનથી જે કંઈ થાય કરવું, એને આપણું માની નહીં. આપણને કંઈક નિમિત્ત બનાવ્યો કુદરત મહારાજે, કંઈક આપણને આપ્યું હોય તો આપણે કરી કે સારું શરીર આપ્યું હોય તો શરીરથી સેવા કરી, સારું મન આપ્યું સારા ભાવ કરી શકીએ સમજણ હોય તો. અને જો ભાઈ પૈસા કંઈ ધન આપ્યું હોય તો પરમાત્માનો ઉપયોગ કર્યો. આ સેવા નિષ્કામ ભાવની કરી. સત્સંગ એટલે અનુભવ પુરુષોના શબ્દ. સંતના શબ્દો છે ને એ કાને સાંભળો, એનું નામ સત્સંગ. અનુભવી પુરુષોનો શબ્દ એ જ સત્સંગના શબ્દો. સંતના શબ્દો એ સતના શબ્દો. અને ભજન તો આપણે ગુરુની સામે જે કરી રહ્યા એ ભજન આત્માનો ખોરાક. જેમ આપણે 2-5 દાડા ખાઈ નહીં તો શરીર લૂઝ થઈ જાય. મહિનામાં 2-3 વખત સત્સંગ ના કરે તો મન લૂઝ થઈ જાય, થાકી જાય. ઉપાધિમાં જગતમાં જેટલી આથી થકાવવા માટેની વસ્તુ બહુ જગતમાં. આ થાક ઉતારવા માટેની આ વાત સત્સંગ. કાળોતરો રહ્યો ને એનો નળિયો. કાળોતરો બળવાનું બધું હોય, પણ નળિયા પાસે શું ચૂકતી હોય, દોડવે ઓંક્યા. એટલે બે લડે, બેના દુશ્મન એ લડ્યા છે, એકબીજા મળ્યા ને લડવાનું ચાલુ થયું. એમાં કાળોતરો અંબાઈ જાય, પણ નળિયો શું કરે? આમ ગટકી મારીને જતો રહે, ગોઠું મારીને જતો રહે. અને પડખે નળિયો વાંચ્યા હોય, વળી પાછો રિચાર્જ થઈ જાય. અને પેલો કાળોતરો હોય બળવાન, પણ એના વિચારના સાધનની પાસે તો વયા જ કરે, એને તો શક્તિ વયા જ કરે. એટલે આખર ઉપર નળિયો જીતી જાય ને કાળોતરો હારી. કાળોતરો એટલે આ કાળ સમય આજે દેહમાં હાલી ગયો, વર્તમાનમાં જે કાળ હાલી ગયો, અને કાળના ઘણા બધા પડ્યા છે ખોટા મારવા. આ કાળની સામે કોઈનું આવતું નથી મારવા. નળિયો એટલે જીવ ભાવ. જો જીવ ગુરુના ચરણે આ ગુરુગમ સત્સંગ રૂપી નોર્વે હાથ વાંચ્યા હોય તો પાછો વિચાર થાય, અને વળી કાળોતરાના હામો થાય. અને કાળોતરાનું બળ ઓછું થાય, ગુરુ કૃપાનું બળ વધતું જાય, નોર્વે મુક્તો જાય, ગુરુ કૃપા વધતી જાય, તો કાળોતરો હામ આપી જાય તમારા તો આપણો વિજય બનવાનો. સત્સંગ એટલા માટે આ બીજ પૂનમ આઠમ 11 જે કે આપણે કોઈ પણ નિમિત્તે ગુરુ મહારાજના નામે આપણે કરી લઈએ. આ નોર્વે સો મોદી આવ્યો ને થાકી જજો. કાળોતરો બહુ જોરદાર છે મારા. એમાંથી બચવાનો આવી રસ્તો મનનો. પેલું તો આપણે હોઈ જાય તો શરીરનો થાક તો ઓગળી જાય. ખેડૂતો એ બિચારા કામ મજૂરી કરતા હોય, મજૂરો અત્યારે ખેતરોમાં કામ કરતા હોય, પણ પાણી પર હોઈ જાય 2 કલાક તો હાથ થાય કે હાથ થાક ઉતરી ગયો. પણ આ વાતનો જે થાક છે મનનો, જે ઉપાધિ, જે આદિ વ્યાધિ ઉપાધિ,
આ ઉપાધિ મનની કોઈ કાલે એનો આરામ મળતો નથી. એનો આરામ કરવા માટે આ સંત વિશ્રાંતિના સ્થાન છે. તુલસીદાસે શું કીધું કે 3 ઠોર એટલે 3 ઠેકાણા વિશ્રાંતિના. संत सदा का गुरु सदा अंते सदा श्री राम तुलसी संसार में 3 ठोर विश्राम. आ विश्रांति ना ठेकाણા એટલે આપણા ઉગમ પદના ઉગારામ બાપાના આખો પરિવાર જે મળ્યો હતો એમાંથી ઉગારામ બાપાની કૃપા થઈ શંભુરામ બાપા ઉપર. અને એને છેલ્લી ઘડી આખી ગત તેડાય, હગાવાલા બધા તેડાયા. વાડીએ મોટો 3 દાડા ભજનનો પ્રોગ્રામ કર્યો અને બધાને ભલામણ કરી ભજનની. અને કાચની સોળ એમ દેને છોડ નાખે બધાની સામે. આ પ્રત્યક્ષ બનેલા પુરાવા ભજનના. હવે એને આપણને શું ભલામણ કરી ભજનની? થોડું કાન થઈ ગયું અને આપણો સાથ ગુરુ મહારાજ દાખલ રાખી પીરસી થોડું અને લેતા જજો ઉતારજો જીવનમાં મારા. આપણે કોઈ પૈસા નહીં હતા પણ વાપરી નહીં તો જમીનમાં દાટી દે તો આપણને કામ આવે. દાખલા જરા આપણને કામ આવશે. એનો વિગતે વાવો વાપરો તો તમને વિગતે પાછો મળશે. એટલે આ સંતોના શબ્દો વિગતે વાપરજો જીવનમાં ઉતાર. બોલું સદગુરુદેવ. તો પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર. નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર. સદગુરુની કરુણા થકી ઉપજ્યું આ નિર્મળ જ્ઞાન. ચૈતન્ય તુર્યાપદે રહે નિરંતર ધ્યાન. તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્ય, મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા. એ ગુરુ કૃપા તબ પાઈએ બની રહી ગુરુ ચરણમાં દાસ. આપા પડવું કરી છોડવી સગડિયા. આશા મોહે એક નહીં ભરત ગુરુ ભોજન ચરણનો હરદમ રટણા સદગુરુ શ્યામના. હે ગુરુ તમારા નામનો વિશ્વાસ. હે ભજન રે કરી લ્યો મારા રે ભાઈ મારે. માતા
આજ દિન સુધીના જેટલા પણ ભજનના મહાત્માઓ થયા નામી નામી સંતો ભક્તો હવે મોટા યુગ પુરુષો જે ત્યાં અવતારો આ દરેક મહાપુરુષોએ ભજન ઉપર ભાર મૂક્યો. આમ ભજન શબ્દ તો કાના માતર વગરનો પણ એનું ભજન બહુ
જેના આધારે આ 14 બ્રહ્માંડ ટકી રહ્યા એનો જે માલિક છે, જે પરમાત્મા કહી, જેના સદગુરુ પરમાત્મા કહી, જો તમારું ભજનનું વજન વધી જાય તો એ આ જગતનો ઠાકર તમારો ચાકર બનવા તૈયાર. આવડા મોટા બ્રહ્માંડનો માલિક ભજનના ભાવના લઈને સત્રીના દો હેઠળ બોર ગાવાય અને ગોતતો ગોતતો ગયો ત્યાં તારા રસ્તા હતા અહીંયા, અત્યારે તો હાઈવે માર્ગ ધોરી, એ તો જંગલમાં ત્યાં સબરીની ઝૂંપડી, ત્યાં રામનું ગોતતા હતા. જેના અવતાર મળ્યો અવતાર મર્યાદા પુરુષોત્તમ રામ, એ સબરીના દ્વારે ગોતતો ગોતતો ગયો, પૂછતો ગોતતો ગયો. બાકી બોર્ડ લગાવીને તો ઘણા બેઠા મોટા મોટા, એ બધા ઘણા બધા મોટા મંડલેશ્વરો, ઘણા બધા યોગીઓ, તપસ્વીઓ બધા કેટલાય બેઠા અળંકાર ધોરણ. એક ગુરુના વચન ઉપર બેઠેલી સબરી એ રોજ આંગણું સાફ કરતી હતી, રોજ ભાવ ધરતી હતી. ભજનનો ભજન કર્યો હોય એના આંગણા ચોખ્ખા હોય, લગભગ આંગણામાં બધી માથાકૂટ દરેક નહીં ચોખ્ખા નથી. જેના હૃદય શુદ્ધ છે, મન શુદ્ધ છે, એના એ ફળિયામાં પરમાત્માના આવવાનું ગમે, એ બાજુ એના આવવાનું. એટલે બીજું કઈ ચોખ્ખું ના રાખો તો હૃદય ચોખ્ખા રાખજો, અને હૃદય ચોખ્ખા કરવા માટે જ આ ભજનનો ભાવ. બીજી હાવણી, આ સમરણ હાવણી વગર આ હૃદય શુદ્ધિ થાય નહીં. એટલે આપણા ગતના પુરુષ, મહાપુરુષ શંભુરામ બાબા, ચુષ્ટ વૈષ્ણવ એવા ભુરા બાપાનો પરિવાર, એ વખતે પટેલ બાબા ચુસ્ત વૈષ્ણવ, પાણીએ જોઈ જઈને પીવા વાળો એવો સમાજ. અને એ વખતે દાદા ઉગારામના શરણે આખો પરિવાર હતો. વાણીએ દાદાનો ઉતારો કેસરમાં પાતળી જાય, સંતોને મળવું થાય, ભજન કામ. આપણે છોકરાને ઘડતર ના કરી, મહાપુરુષોએ જોઈના બાળકોને એવું ઘડતર કરી. વાડીએ જઈ થઈ ગયો, અત્યારે તો આપણે તારીખ માંગવી પડશે, ફાડી માંગતા પેલા તો ભાવને વાડીએ જતા, વાડીએ આ પૂજો બાપા, હરજીવન બાપા ને દેવજી બાપા ને ઉલ્કા બાપા ભાવ સાથે હાલતા પછી થતા. અમારા ભજો બાપા 15 મહિનામાં 15 દાડા આ બધાના ભાવ પ્રેમ બનીને આવતા હતા. એકલા કળંગો માડર આવડા બધા આવા જવા વાળા, કોઈ નોકરી જાય, ધંધો જાય, વટવાતા જાય, આવતા જતા. બાપો એમ નથી આ ગણતર. જેમ માવતર મમતા હોય એના બાળકો પ્રત્યે, કુદરત મહારાજ ગુરુ મહારાજ એના બાળકોના આ 84 નામાંથી છોડાવવા માટેનો એટલો બધો અથાગ પ્રયત્ન મહાપુરુષો. અને એના પેટમાં પડો છે એટલે ત્યાં ભજન કરો, એમાં એનું કમિશન નથી. આજ તમે બધા ભજન કરો એમાં અમારું કમિશન નહીં હોય, એ તમને તમારા રોકડું મળી જાય હોય. તમને એમ થાય 50% બાપાના એમ થાય 50%. આ કમિશન નથી. જે કરેના બાપનો ભજન તો ગુરુ કરત ગુરુ પામન, જેમ નગર કેલા ભજન કરો તો મોટા તમારા ભજનથી બધા આ પદના પામી ગયા. આ મહાપદ માની આ તો એક ડાળ પર તો ચેલા બેઠા, તો પંખી બેઠા, એક ગુરુ ને ચેલા. હવે જેની જેવી કરણી હોય એ બસ ગુરુ ની કરણી, ગુરુ ગાન ચેલા ની કરણી. એટલે આ તો ભજન કરી, ભજન ગુરુ નું ચેલાનું એક જ છે. એવું ના માનતા તમે ભારે માલ્યું કરી ફોર વરલો તમને કઈ 2-3 વરલો આપી, એવું પેન્સિલ વાળું નથી. જમસૈમ આપ્યું મહાપુરુષોએ, જે નામથી પહેલાનો ઉગારો થયો અને પોતે 5 કરોડના તારક બન્યા. એ જે તારક મંત્ર, જે મંત્રથી હરિચંદ્ર તર્યા અને 7 કરોડના તાર્યા.
જે ગુરુ મંત્રથી 5 પાંડવો ધર્મરાજા તર્યા અને 9 કરોડ ન થાય, જે ગુરુ મંત્રથી બલિરાજા તર્યા અને 12 કરોડ ન ભેરા ચાલ્યા, એ ગુરુ મંત્ર મારી તમારી એ હો કોઈ આમ બહુ મેળવણી કરવા ના થતા, કોઈને બતાવવા ના થતા, ને કાપા મારશે હો કેવું છે કાપા મારશે. એના કરતા આપણા ગુરુએ કીધું ને એના વચન ઉપર વિશ્વાસ માર્યો. સબરી પુનઃ પૂછવા જઈ ગઈ, એ તો ગાવ નથી. સબરીના ગુરુએ જે વચન આપ્યું પકડ્યું બસ. અને એની ધીરજ તો જુઓ, ધીરજથી જુઓ. રામનું આવવા માટે સબરી પાસે બીજું કયું સાધન હતું? આ ગુરુનું નામ જ હતું. નામથી જ રામનું આવવું થાય. રામને મળવો તો નામમાં જ મળે, બીજે ક્યાંય રામ મળતા હતા. રામમાં નામ. એટલે મારા તત્વ હમારા તંત કહીએ, રામ નામ તો હાચા. વિષ્ણુ અમારી જાત કહીએ, કટાક્રમ કા. રામનું નામ બે હાચા. રામ કહેતા આપણા સદગુરુ, નામ કહેતા તમને જે મળ્યું એ ભજન કરો. બે હાચું નિર્ગુણ ચેતવું. આપણે એમ ના બા ઝઘડા મળ્યા હતા, કોઈ કે નિર્ગુણ હાચું, કોઈ કે ચેતવું. આપણે બે પદની સેવના મળી. તમે તનથી મનથી ધનથી જે કઈ સેવના કરો ગુરુની, એ તમારી નિર્ગુણ સેવા, નિર્ગુણ ભક્તિ. અને જે શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ નિર્ગુણ ભક્તિ. એ કબીર નિર્ગુણના જે જ્ઞાતા કહેવાય. તો એ જે નિર્ગુણ અને નિર્ગુણ બેનો નિવેડો. પછી ગીતામાં જે કર્મયોગ બતાવ્યો, જ્ઞાન યોગ બતાવ્યો, ભક્તિ યોગ બતાવ્યો, ત્રણેય યોગનો સમન્વય આપણા નામમાં કરીએ. દેહ કરથી તમે જે કર્તવ્ય કર્મ કરો, દેહ કરી નિષ્કામ ભાગે, એ તમારો કર્મયોગ છે. જે તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો છો એ ભક્તિ યોગ છે. એ ભાવ છે તમારા હૃદયમાં, પ્રેમ પ્રત્યે, એ ભક્તિ યોગ છે. અને હું આત્મા છું અને આત્મા જ બ્રહ્મ છે, મારા ગુરુ જ બ્રહ્મ છે, સાક્ષાત બ્રહ્મ છે. એવું જેને નક્કી થઈ ગયું એનું જ્ઞાન કહેવાય. જ્ઞાનમાં બહુ લબડપથમાં નહીં પડે. મને જે મારા ગુરુ મળ્યા સાક્ષાત, એ મારો ભગવાન, એનું નામ મળ્યું, એ જ મને નામ મળ્યા. આટલું જ્ઞાન કરવા જરૂર, બહુ જ્ઞાન કરે. હું આત્મા પરમાત્માએ છોડી ગઈ, ગુરુનો જ માનવાનું. હું જ કાઢો પણ આપણે જ્યાં હતા હું જ આટલો ઓળો થઈ ગયો, એ હું હરફો કરો જ ગુરુના શરણમાં મૂકી ગયો. ગુરુ નામ મૂકી દેવા. હું કાયમના માટે અધૂરો છું, પણ ગુરુને આગળ કરો તો હુંનું પૂર્ણ પદ, પરમાત્મા પદની પ્રાપ્તિ થાય. હું જ આવી. એટલે ભજન કરી લો મારા ભાઈના. ભજન કરવું એટલે પાત્રતા. પાત્ર વગર વસ્તુ ઠેરાય ગયા. ઘણા કે અમારે ભજન કરવું, પણ ભજનમાં ધ્યાન નહીં લાગતું, પણ પાત્રતામાં તમે નક્કી કરો ને દાડામાં જેટલું મનમાં બીજું ભર્યું, કેટલું ભજન ભર્યું. ભજન માટે કેટલી જગ્યા રાખે, બીજા કેટલા ખડખડા કરે, એ કરીએ તપાસ કરશે. આગળના ખબર નથી, પણ આગળના તપાસ કરો, રોજે રોજ તો ચેક કરો કે કેટલા ખડખડા ખડકા છે બીજા ત્રીજા માયા, અને ભગવાનના કેટલા, નામના કેટલા. 21,700 માંથી ખાલી ઉતર્યા 600 આમાં આવ્યા. એ ગણવા નથી, પણ અહીંયા બાપા તો કહેતા હતા કે આપણે સંસારી છીએ, આપણે વ્યવહાર તહેવાર નાના મોટા, આપણું મને એટલું બધું ના રહે ભજન. પણ હવે 8 પોરમાંથી 1 પોરે 3 કલાકે ભજન ના કરી, અને આપણે તો હવે હાવ ઉતા બતાવ્યું. ઉતાઈ ના કરી તો આપણા જેવા ભાગ્યા કોણ? ઘણા તો એક પગે અંગૂઠા ઉપર પાંદડા ખાધા. ધ્રુવનો તમે ઇતિહાસ તપાસો, આપણો ચરિત્ર બહુ તિતિક્ષા વેઠવી બધાય. આપણો સહેજ વિલા એટલે મારા બાપ માંગ વિલાસો પાણી અને સહેજ વિલાસો દૂધ બરાબર. આપણને આમ અવગું પડી ગયું, સહેજ મળ્યું કારણ કે અમૂલ્ય વસ્તુ આનું કોઈ મૂલ્ય નથી, એટલે ગુરુએ દયા કરીને આપણને આપી.
પાયોજી મેને રામ રતન પાય વસ્તુ અમૂલક ધીમોએ સદગુરુ કૃપા કરી અપનાવ્યો. ગુરુની કૃપાથી આપણને વસ્તુ પ્રાપ્ત થઈ. પણ એ વસ્તુ ઠેરવવા માટે પાત્રતાની જરૂર છે. પાયામાં જો આપણે બરોબર નહીં હોય, સડતર આપણું કળતર નહીં હોય મનનું, તો એ ગમે તેટલી ઇમારત કરજો. આશ્રમ તો મોટા આધાર ઘણા કરીએ કેમ છે, આશ્રમ ઘણા મોટા કરી શકે, વે ઘણા મોટા કરી શકે, ટોળાય ઘણા મોટા કરી શકીએ. એ બહુ બાલ્ય મોટાઈથી મોટો ન થવાનો. મન જેટલું ભજનમાં ગળો, હમ જેટલું ગળો તમારો, એની આ પરમાત્મા ભજનની લાયકાત છે. કોઈ એવા મોટા જે અનાદિથી રામના જે સાયારૂપ, રામનું સીધું અંગ કહી એવા સીતાજીને જો કહેતા હોય ભજનના મહાત્મા કે પાત્ર છે સોટણ મસ્ત છે મોટી, અને આપણે એમના પાત્ર બની જશું. હા, ગુરુની કૃપા ઉપાત્રને પાત્ર બનાવીને, પણ ગુરુની નજરમાં તો આવવું જોઈએ ને, એનો રાજીપો કરવો જોઈએ. મારા એની કોઈ સન્મુખે ત્યાં નહીં, શ્રીમુખે ત્યાં. એટલે મારા બાપ ગુરુમાં ભગવાન ભાવ થવો કાઢો અને થઈ જાય ભક્તિ આવી. એટલે મહાપુરુષો કે ભજન કરી લ્યો મારા ભાઈ. ભજન માટે મન અર્પણ કરવું. શ્વાસમાં આપણા સદગુરુ કાયમ માટે બેઠા, શ્વાસમાં મન આપો અને ગુરુની આજ્ઞા એ ભજનની આજ્ઞા. આપણને બીજું કઈ કરવાનું નથી. જેને ગુરુ મળે એને શું કીધું? ભાઈ ભજન કરી આવ્યા કીધું. હવે ભજન કરવા માટે બાલ્યા કોઈ સાધનની બતાવી નથી. પલોઠી ભરતી હોય વાંચવાનો કે એ વારવાનું જરૂર નથી. અરે બેઠા ને પણ શેડો હાથી લઈ ગયો, તાર હાથી લઈ ગયો. આ તાર તૂટવાના દેતા, તારમાં તાર મિલાવતા. જે તારા આપણો પાર પ્રવાહી મજા આવ્યા. હવે પાછો આવી જો ભજનમાં લાગે બરોબર, પાર થયેલો કેમનો ઘોડો જો આવ્યો નહીં, તેથી કાળો કેમ. શ્વાસે શ્વાસે નામ બદલતા શ્વાસ ને એ મારા બાપ ગુરુને બીજું કઈ જોઈતું નથી. જનક રાજાએ બધું આપી દીધું કે હવે શું આપો, ક્યાં દઉં ક્યાં દિલાવું, કુછ નહીં મેરા, શીશ કાટ કે દે દો ગુરુજી સભી તેરા તેરા. આપણે એવું શું આપીએ? સુદામાના હરવું હાલવામાં, બીજા બધા ભારે હાથ પાડવા, બધું મારો બહુ માન્યું ને એ હર્ષ નહીં આપ્યું. ખાલી દેહનો દાવત મૂકવાની, બીજું કઈ નહીં. દેહનો દાવો મૂકી દો અને દેહનો એનું જ્ઞાન કરજો. દેહ હંમેશા નાશવંત છે. દેહથી આપણે ઉગારા બાપા શું કહેતા હતા? શોત્રુત કહેતા હતા, ભોત્રુત કહેતા હતા, ભોત્રુત કહેતા હતા. લસણની ખોતરી જેવું એના શરીરને કહેતા દેહને ઉગો એટલે ગુંગો કહેતો. હવે આવું તો તૈયારી હોય, આટલો બધો પ્રગાઢ જ્ઞાન, આટલો બધો કોઠાર ભરેલો ભંડાર, આવડા મોટા બધો શિષ્ય ગણ જેના ગુણ ગાતો ઉગમેશ્વર પરમેશ્વર. હવે એ ઉગા બાપાએ અહંકારને હાવ શું કરી નાખ્યો. ઉગો એટલે ગુંગો. એટલે મારા દેહના દાવા છોડવા એ ગુરુ કૃપા વગર બનશે. અને ગુરુ કૃપા સન્મુખ હોય ને ન થાય, શ્રીમુખ હોય. આ તો સન્મુખ હોય, હો સંત કહાવે અગમ પંથ પદ ધારી, કાયર વયસો વચની પાવે, કામના મૂકે વિસારી. એસી ગુરુ મૂર્તિની બને. સન્મુખ રહેવાની જરૂર છે. સુરતાથી રહ્યો, શરીરથી રહ્યો, મનથી રહ્યો. એટલે ભાવ તો કરીએ, મનની ભાવ તો કરીએ. આલું મેલું કઈ નથી, ભાવે ના કરી. ભાવમાં મન ના મળે નહીં કહેતા તો મનનો મળો. એટલે ભજન કરવા માટે પાત્રતા એટલી ગુરુનો ગુરુ મારા બસ. બીજું કઈ વચ્ચે કઈ આવું ના જોઈએ. ભક્તને ભગવાનની વચ્ચે કઈ ના આવવું જોઈએ. નરસિંહ મહેતાની દીકરા નડ્યા, દીકરી ઘણી એને કઈ નડ્યું.
સંસાર નડ્યો, પરિવાર નડ્યો, વ્યવહાર નડ્યો, તહેવાર નડ્યો, મીરાને શું નડ્યું, પહેલા તો શું નડ્યું, હરિચંદ્રમાં શું નડ્યું, આખું રાજ નડ્યું, 5 લાખ માળવો નડ્યો, ભજન કરવું કઈ ના નડ્યું, ખાલી અવરું ભરી જવાનું હતું, જે માનું તે મૂકી દેવાનું હતું, અને ગુરુએ કીધું તે સ્વીકાર દેવાનું હતું. સ્વીકારનો સમરણ સર ના માનો તો એ મોકળનો સર તો મોકળ, ગુરુનું ના માન્યું એ મોકળ મનનાની, અને ગુરુનું માન્યું એ બધા સ્વીકાર્યા એ સંત બની ગયા, સંત કોટી વાળા. સજના કસઈ દેવા દો અધમ જામે સજનો આદે નામે ગુણિકા તરાય, જોને મારી ગજને ઉગારી બંધન છોડાવના આ યુગમાં નામ સીતા. ગુરુના નામથી તરી ગયા તો ગુરુ કૃપાની વાત છે. આપણે વાત કરીએ યોગ્ય પ્રાપ્તિની વાત. ભજન કરી લે મારા ભાઈના, આ અવસર એડે અવસર કોનો એનો ગુરુ મળે એના અવસર. રાજ મળ્યું હોય, ગજરાજ મળ્યું હોય, કદાચ જગતની બધી મોટી મળી જાય, બધી. બાપા તો એવું કહેતા હતા એક જગ્યાએ કે જગતનો જે રાજા કહેવાય એવો મનુષ્ય સર્વ સંપન્ન, સાધન સંપન્ન, સત્તાવાળા કાંડ, એના કરતા 100 ગણું સુખ મનન ગાંધર્વો બાપા. ગાંધર્વો એટલે વાજિંત્રો વગરના આકડા ચોહટ કડાયું હોય ને એમાં એક કડા સંગીત. ખાલી ગાંધર્વ વિદ્યા આવડી જાય એનો રાજા કરતા 100 ગણું સુખ હતું. એના કરતા 100 ગણું સુખ દેવતાના મળે. દેવતા એટલે ગુણવાન. આ ગુણના બાળકો ગુણીજનો ગોતી નહીં ગયો રે પ્રગટ કર્યું. જે ગુણવાન બન્યા, જે ગુણગ્રાહી બન્યા, ગુરુમાંથી કંઈક લક્ષ્ય લીધું, એવા જે દેવતા કહેવાય. આ દેવી દેવતા એટલે ગુરુના આ નામના અધિકારી, એનો ગુણ બનતા. એના ગાંધર્વો કરતા 100 ગણું સુખ હતું. તમને એમ થાય 8 લાખ એક લાઈટના ગાવાના કલાકાર આ હેમંત ચૌહાણ છે, આ ભાઈ કીર્તિદાન ગઢવી, એટલા બધા 5 લાખ એક લાખ. પણ એના ગુરુના બાળક જે ભજનિક છે ને ગોળબંદાનો, એની આગળ એનું કઈ ના આવે. એના કરતા 100 ગણું સુખ ગુરુના બાળકનો મળે, જેનો ગોળબંદા દેવતાઓ પ્રાપ્ત. એનાથી 1000 ગણું સુખ ઇન્દ્રને મળે, દેવતા. ઇન્દ્ર એટલે સત્વગુણી મન. આપણું જો મન એ અહંકાર હું કરી એ સત્વગુણી બની જાય તો એને ઇન્દ્ર કહેવાય. એ ઇન્દ્રને 1000 ગણું સુખ દેવતા કરતા. એ ઇન્દ્ર કરતા 1000 ગણું સુખ બ્રહ્માજીને પ્રાપ્ત થાય. બ્રહ્માજી જેના જગતના કરતા કહેવાય, પિતા કહેવાય, જગત કહેવાય. એને 1000 ગણું ઇન્દ્ર કરતા. ઇન્દ્ર કરતા 1000 ગણું સુખ, લાખ ગણું સુખ વિષ્ણુને પ્રાપ્ત થાય. તમે પોષણ આપજો, કોઈને પોષણ આપજો. આ મારા બાળકને ખાલી પોષણ આપવાનું, પછી પેટમાં પોષણ આલે, ખોળામાં આલે, તો ઘરમાં. એને જે બાળકને પોષણ આપે, બાળક કરતા 1000 ગણો આનંદ એ માન આવતો એના બાળકને પંપાય. એમ જે પોષક તત્વ એ વિષ્ણુ કહેવાય. એ વિષ્ણુ ભગવાનના લાખો ગણું સુખ પ્રાપ્ત થાય બ્રહ્માજી કરતા. અને બ્રહ્માજી કરતાય કરોડો ગણું સુખ શિવજીને પ્રાપ્ત થાય. ભજન જે કાયમ સમાધિમાં જ હોય, કારણ કે મન જ ના રહ્યું, વિચાર જ શું થઈ ગયા, નકરું કેવળ ભજન જ થાય. એટલે મારા બાળકો એ જે શિવજી જે સુખ પ્રાપ્ત થાય ભજનનું, એટલું સુખ તમે હું લઈ શકીએ ભજનથી. તો પાત્રતા કરી દીધો. આટલો બધો ભજનનો મહિમા છે. આટલો બધો હવે એની હરોળમાં મૂક્યા આપણે શિવજીને હરોળમાં. તમે જીવપણાનો દાવો છોડી દો, દેહપણાનો, અને આ ગુરુનો બાળક હું ભજન કરું ગુરુ મહારાજનું, એ ઘડીએ તમને શિવનું સુખ પ્રાપ્ત થાય, આત્માનું સુખ પ્રાપ્ત થાય. ભજનનું સુખ એટલે આત્માનું સુખ, ભજનનું સુખ, નામનું સુખ. એ કોઈ ઇન્દ્રના થાણે પ્રાપ્ત, વૈકુંઠના થાણે પ્રાપ્ત થતું નથી. એ ગુરુના બાળકનો ભજન થકી પ્રાપ્ત થાય.
ભજન કરી લે મારા ભાઈલા અવસર ઈડે વયો ન તો ઈડે જતો રહે છે અને કોઈ કિંમત નહીં. પછી શું કિંમત લ્યો? બાપા કહેતો હતા આ નામ વગરનું તારું ઠાબડું દીકરું કે લાગે ને ફળ પૈતું. આમાં શરીરમાં આ ઠામમાં નામ છે તામની કિંમત છે. તામની ભજન કરી શકો, તામ તમે ગુરુનો રાજીપો કરી શકો, કૃપા પ્રાપ્ત કરી શકો, તામની આત્માનું સુખ પ્રાપ્ત કરી શકો, તામની મોક્ષ મુક્તિની વાતો નહીં પ્રાપ્તિ થઈ જશે. સત વાતો તો જગત કરે, હવે કથાઓના વાતો મોક્ષ મુક્તિની પરીક્ષિત રાજાના આધારે મુક્તિ એક વાતો કરી રહ્યા એ નથી જે પરીક્ષિત રાજાના મોક્ષનો યાત્રા થયો એ આજ આપણને થાય એ અવસર પ્રાપ્ત. કેવી અવસર એવી હોય ભજન કરી લ્યો મારા ભાઈ. એટલે આગળ તો ભાઈ શિખામણ આપણી દુકાનમાં લઈ લો બે દીકરીઓમાં આગળ શિખામણ એટલે સદગુરુના વચન વિચારજો. આ સ્થિતિ પ્રાપ્ત કરી લો શિષ્યત્વ. બધાને ગુરુ બનવું, શિષ્ય કોઈને બનવું નથી. બધાને ધણી થઈ જવો. બહુ કાળ અત્યારે આવો સીધી આવું થઈ છોકરો હજુ લગન પૂછ્યું ના હોય કઈ ખબર ના પડતી ગતા કમ એકલા બેની ના ખબર પડે વ્યવહાર કેટલી ક્રિય હો થાય ખબર ના હોય અને બાપને કે હું શું કરું મારો શું કરું હું કરું એટલે તારું ઘરમાં આરામ અને થોડો તાતો બાપનો વસાય બાયડી બોલે હારે મને એટલો ખરાબ હાલે એટલે ભજનના સંસ્કારને પ્રાપ્ત કરવા શિષ્યત્વ પ્રાપ્ત કરો. ગુરુ તત્વ તો તમારો આત્મા સ્વ એ તો સદ લાઈટ તો સદ. તમારું ફંક્શન તૈયાર કરો તો પ્રકાશ પકડાય જાય. ખાલી કનેક્ટ થાઓ, લાઈટ ચાલુ ઓરામાં ફંક્શન કમ્પ્લીટ હોય અને જો હોલ્ડરમાં લાગી જાય તો તરત જ લાઈટ છે. ખાલી ચાપ જ પાડવાની કેમ ભાવ જ કરવાનો. ગુરુત્વ આપણામાં આત્મા તો છે એ ગુરુ. ખાલી શિષ્યત્વ એટલે સુરતા તમારી કેળવો અને સુરતા જ ઘડતર કરવાનું. જો સુરતા સુગડ કરવી છે એના ઘટવા સુરતાને ઘડવાની અને એ ઘડવા માટે અભ્યાસ આ ભજન સત્સંગ કહેવાય. આ ત્રણ પાંકડા આ સુરતાને ઘડવા માટે સેવા સત્સંગ સદગુરુના વચન વિચારજો. ધરી લ્યો ધણી કેલું ત્યાં ધણી કોણ આપણો ધણી ધણી કોઈ નહીં. મતલબ બધી જાય પછી કોણ ધણી? હાજો હા ના તમે જો છેલ્લે આ શ્વાસો જતો રહે પછી આનો કોણ ધણી? પશુથી તો બન્યા બને નરખ બને ના કાંઈ નર યાસી કરણી કરે તો નારાયણ. પછી હાડકા વેણવા જાય છે મળતા નથી. એનું અમુક કેવા કરતર છે ને હાડકા ભાઈ. એટલે આ કમાઈ કરવા માટે મનુષ્ય બસ સદગુરુની સમજણ મેળવી, સદગુરુના વચન વિચારો ધરી લો ધણી કેનું ધ્યાન. આમાં ધણી કોણ છે? જે શ્વાસાથી શરીર હાલે અને જે શ્વાસાના હલવી રહ્યો એ ધણી. બસ શ્વાસાના શરીરનો ધણી સદગુરુ. જેના આધારે આપણું શ્વાસ હાલે એ શ્વાસના આધારે આપણો દેહ હાલે અને આ દેહ છે શ્વાસો છે અને સ્વામી છે તો સંસાર છે. નકર સંસાર મેં માનવું કશું નથી. કાક છે કાક નગર કાક એટલે મારવા વળી કીધું કે સમજી વિચારી ચાલજો. આ મૂળ વગરનું ઝાડું હું મારા પડતા નહીં. સમજી વિચારી ભાઈ તમે ચાલજો. એકાંતે કરજો આલા. એકાંત એટલે એમાં ભજનમાં બેની જરૂર નથી. વાતો કરવી બેની જરૂર છે. ભજનમાં તો એક થવાની જરૂર છે. એક થવાય. સ્ત્રી પુરુષ નાતી જાતિ બધાય ભેદ બુદ્ધિના મટી જાય. પાણી પાણીમાં મળી જાય. જેમ પાણીમાંથી લહેર ઉઠે પરપોટા થાય ઘણા બધા ઉમેથી થાય પણ એ પાછા પાણીમાં મળી જાય તો પાણી બની જાય. એમ એકતા થાય એનું નામ એકાંતે આરાધ્ય.
અત્યારે આપણે અહીં બધા બને મળે છે પણ આ હું ફલાણી નામનો લોકનો નામનો બધું નહીં. અહીંયા આપણે બધા ગુરુના બની ગયા. બચકંદાના બાળકો એટલે ગુરુના બાળકો. અહીં કોઈ નાતીવાળા નહીં, કોઈ જાતિવાળા નહીં, કોઈ ગામવાળા નહીં. અહીં બધા આપણે ગુરુ. અને આને ઉપદેશ લીધા પછી તમને કોણ કહે? શું કહે? તમને ના મિલવાળા કે, નોકરીવાળા કે, છોકરીવાળા કે, પકડીવાળા કે, ઘોડાવાળા કે, દરબાર કે, પટેલ કે, ના. આપણને જે ગુરુ મળી આ જગત શું કે તમે ગુરુવાળા. હવે ગુરુવાળા મળી બટી ગયા એટલે ગુરુમાં બધા એક શીખીએ. ગુરુમાં જો રામ અને એક સામાન્ય સબરી બે એક થઈ જાય નામમાં તો થઈ જાય. ગુરુના ઘરે બે જો સબરી અને માતમ ઋષિના આશ્રમમાં જઈ અને બીજા ઘણા હતા પણ બધા જો અહીંયા એક થઈ ગયા. અહીંયા કઈ ભીલની કન્યા સુદામા અને કૃષ્ણ ગુરુના ઘરમાં એક થાય. આ ભક્તિમાં લાય કોઈ પણ નાતી જાતિ બીજું ત્રીજું કોઈ ભેદ ના હોય. જે ભેદ જ્યાં કવચ એ ગુરુનું નામ છે, એ ગુરુની ગત. આ મોટી વસ્તુ મનુષ્ય દેહમાં મોટા ભાગે કમાય. આમાં મનુષ્યમાં મોટી વસ્તુ છે તારા રડમાં પીવું બિરાજે જોંતર પટકોલી હૃદયમાં વસ્તુ. આમાં જે દરેકના શ્વાસામાં નામ છે એ મોટી વસ્તુ. અને એ સુરતાના ધ્યાન વગર આમાં પકડ થઈ અને સુરતાનું ધ્યાન ગુરુ કૃપા વગર લાગતું નથી. એટલે સમરણ કરી લો ગુરુદેવની તો છે જે પાપ પહોંચાય. પણ કે ડુંગર બને આડા મોં ચટપટ નહીં પહોંચાય. શંભુરામ બાપા શું કે આ મનના ડુંગર મટતા નથી, પેલા ડુંગર ક્યાં ચડવા? અત્યારે જુનાગઢ થી પાછા આવી આપણે શરીર નહીં ગીરના કે શું થઈ જાય? આપણું કઈ આપણને કઈ થઈ જાય? કાળા હોય ધોળા થઈ જાય, ધોળા કાળા થઈ જાય. કઈ ફેર પડવાનું નથી. કઈ ફેર પણ જો મોહના ડુંગર મટી જાય તો ફેર પડે તો બધું બદલી જાય. કારણ કે વાત બીજી બદલી જાય તો ઝૂકડો છો પરમાત્મા. અને ડુંગરા એ જ મટાડવાના. મોહના ઔષધિ મારો અને પ્રેમ સારો અને પ્રેમ ભજન વગર પ્રગટતો નથી. ઉગારામ ચરણે શંભુરામ બોલ્યા સદગુરુ ઉતારે ગોપાલ. ક્યારે નથી કેટલા નામી નામી સંતો ભક્તો થઈ ગયા આજ સુધી અત્યાર સુધી. અને હવે પણ ગમેટલા એવું જાય ગમેટલા સંતો ભક્તો તરત નામથી કરવાના, ગુરુના નામથી કરવાના. અને આદિ અનાદિનો સુકાની સદગુરુ ભવસાગરનો સુકાની ભૂમ્યો એ વગર કોઈ આજથી પાર પડ્યા નથી, પડવાના નથી. ગુરુ સદગુરુ દેવજી કહે છે